Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સોરી, ચેપ્ટર નંબર 5 ની અંદર મેઇન ન્યૂટનની ગતિના નિયમો પર આધારિત છે, જેની અંદર તમારે ન્યૂટનની ગતિના નિયમો એટલે કે પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, ત્યારબાદ વેગમાનનું સંરક્ષણ, કેટલાક ટેક્સ્ટ બુકની અંદર તમને ખૂબ જ સરળ એવા દાખલાઓ આપેલા છે અને આ ન્યૂટનની ગતિના નિયમો પરથી કેવી રીતે ખૂબ જ સારા દાખલાઓના કન્સેપ્ટ ક્લિયર કરવા તે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. તો આજે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 5, ન્યૂટનની ગતિના નિયમો. સૌપ્રથમ તો તમને ટેક્સ્ટ બુકની અંદર એક વાર્તા આપેલી છે, તો એ વાર્તાથી જ આપણે શરૂઆત કરીએ. વાર્તામાં હું જાજો ટાઈમ નહીં બગાડું, ખૂબ જ ઝડપથી તમને એ વાર્તા કહી અને આપણા મેઇન ટોપિક ઉપર આપણે આગળ વધીશું. સૌથી પહેલા સાયન્સની જો આપણે વાત કરીએ, ચેપ્ટર નંબર 5 સાયન્સની જો આપણે વાત કરીએ તો કોઈ પણ નિયમ તરત જ અસ્તિત્વમાં આવતો નથી. એની જ્યારે શોધ થાય ત્યારે બની શકે કે એની અંદર એ શોધ પાછળ એની આગળના ઘણા બધા પાયાની શોધ, પછી એ સાચી હોય કે ખોટી તે જવાબદાર હોય છે. ગતિ વિશે પણ આવું જ કંઈક છે. ચલો તો એક નાનકડી વાર્તા આપણે જોઈ લઈએ. ગતિ માટેનો સૌપ્રથમ ખ્યાલ એરિસ્ટોટલે આપેલો હતો. એરિસ્ટોટલે કંઈક એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. જો કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે છે. અને આ વાત એમણે પ્રેક્ટિકલી જે પણ પ્રયોગો જોયા, જે પ્રયોગો વિચાર્યા, એના ઉપરથી આવી. દાખલા તરીકે તમે એક રસ્તા પર સાયકલિંગ કરો છો, તો જ્યાં સુધી તમે સાયકલના પેડલ મારો છો ત્યાં સુધી સાયકલ ગતિ કરશે. જેવા તમે પેડલ મારવાના બંધ કરો છો એટલે તરત જ એ સાયકલ અમુક અંતર કાપી અને પછી સ્થિર થઈ જાય છે. મતલબ આના ઉપરથી એક સીધી વાત એવી મળી કે પેડલના સ્વરૂપમાં તમે જે બળ લગાડો છો એ બળ લગાડ્યું ત્યાં સુધી પદાર્થ ગતિ કરે છે. બીજું એક ઉદાહરણ લઈએ. એક નાનું બાળક એક ગાડીને ખેંચી જાય છે, રમકડાની ગાડીને દોરીથી ખેંચી જાય છે. જો એ બાળક હાલતું દોરી ખેંચતું બંધ થઈ જાય તો એ રમકડાની ગાડી પણ સ્થિર થઈ જાય છે. અહીંયા ફરીથી એ જ વાત આવી કે એ ગાડી પર જે બાહ્ય બળ લાગે છે, એ બાહ્ય બળ લાગે છે ત્યાં સુધી ગાડી ગતિ કરે છે. જેવું બાહ્ય બળ બંધ થઈ ગયું, ગાડીની ગતિ બંધ થઈ ગઈ. તો કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. આવું સ્ટેટમેન્ટ એરિસ્ટોટલે આપેલું હતું. પરંતુ આ વાત પાછળથી ખોટી સાબિત થઈ, એટલે એને ઓળખવામાં આવ્યું ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. તો આમાં ભૂલ શું હતી?
એના જે બધી વાતો હતી એ બધી વાતો ખોટી પડવા લાગી. એ ખોટી પડવા લાગી શા માટે? તો એના પછી બીજા એક વૈજ્ઞાનિકે એક નવું સ્ટેટમેન્ટ આપ્યું, એક નવી સમજૂતી આપી, ગેલેલિયો. ગેલેલિયો એક નિયમ આપ્યો જેના નામ આપ્યું જડત્વનો નિયમ. ગેલેલિયોએ જે નિયમ આપ્યો એને નામ આપ્યું જડત્વનો નિયમ. જડત્વનો નિયમ શા માટે એને કહેવામાં આવ્યો? તો એના માટે સૌથી પહેલા આપણે જડત્વનો નિયમ શું છે એ જોઈ લઈએ. તો અત્યાર સુધીમાં જે એરિસ્ટોટલે વાત કરેલી હતી એ વાત બેઝિક રીતે 100% સાચી જણાતી હતી કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નહીં આવે, મતલબ પદાર્થને ગતિ ચાલુ રાખવી હોય તો એ ગતિ ચાલુ રાખવા માટે હંમેશા બળની જરૂર છે. પરંતુ ગેલેલિયોએ આ બધા પ્રયોગો જોયા. એ પ્રયોગોની અંદર એણે કેટલીક વાતો ઓબ્ઝર્વ કરી. ટેક્સ્ટ બુક ની અંદર તમને અમુક ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચલો, ત્યારબાદ ગેલેલિયોનો જડત્વનો નિયમ અને ન્યૂટનની ગતિના પહેલા નિયમની આજના લેક્ચરની અંદર વાત કરવાના છે. તો ગેલેલિયોએ જે પ્રયોગો કર્યા છે, જે ઓબ્ઝર્વેશન કર્યું, એ કંઈક આવું હતું કે જો એક પદાર્થ ઢાળ પર ઉપરથી નીચે આવતો હોય અથવા નીચેથી ઉપર જતો હોય, એક સ્થિતિમાં આ પદાર્થ ઉપરથી નીચે આવે છે તો આની ગતિ કેવી હોય? પ્રવેગી ગતિ. જો પદાર્થ નીચેથી ઉપર તરફ જતો હોય તો એની ગતિ કેવી હશે? પ્રતિપ્રવેગી ગતિ. અને જો પદાર્થ સમતલ માર્ગ પર ગતિ કરતો હોય તો ત્યાં ગેલેલિયોને એવો વિચાર આવ્યો કે અહીંયા નીચે તરફ ઢોળાવ હોય તો પ્રવેગી ગતિ કરે, ઉપર તરફ ઢોળાવ હોય તો પ્રતિપ્રવેગી ગતિ કરે, અને જો સમતલમાં ગતિ કરતું હોય તો પ્રતિપ્રવેગી પણ નહીં અને પ્રવેગી પણ નહીં. મતલબ કેવી ગતિ હોવી જોઈએ? અચળ વેગવાળી. અને ક્યાં સુધી? અનંત અંતર સુધી. પરંતુ જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એવું કંઈક પરિણામ મળ્યું કે આ જે પદાર્થ છે એ અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ કરતો નથી, પરંતુ એ અમુક અંતર કાપી અને સ્થિર થઈ જાય છે. તરત જ ફરીથી કંઈક નવું પરિણામ મળ્યું કે આ પદાર્થ અમુક અંતર કાપી અને સ્થિર થઈ જાય છે. તો એ શા માટે સ્થિર થાય છે? આવા કેટલાક પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ગેલેલિયોએ હજી બીજા પ્રયોગો કર્યા. એ બીજા પ્રયોગોની અંદર તેણે અલગ અલગ ઢોળાવો લીધા. બે અલગ અલગ સ્થિતિનો આપણે જો વિચાર કરીએ તો માની લે કે અહીંયા આ પદાર્થને આટલી ઊંચાઈથી રિલીઝ કરવામાં આવે છે, છોડવામાં આવે છે. તો આ પદાર્થ નીચે જઈ અને પાછો ઉપર લગભગ એટલી ઊંચાઈ સુધી આવશે, અથવા એનાથી સહેજ ઓછી ઊંચાઈ સુધી. અહીંયાથી જ્યારે છોડવામાં આવે છે ત્યારે પણ પદાર્થ લગભગ એટલી ઊંચાઈ સુધી જ આવે છે. આનો અર્થ શું થયો? કે અહીંયા ઢાળ વધારે હતો તો એને અંતર ઓછું કાપ્યું, અહીંયા ઢાળ ઓછો છે તો એ વધારે અંતર કાપશે. પરંતુ આની અંદર હજી એક પ્રશ્ન કે સમક્ષિતિજ સપાટી માટે
પદાર્થ અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ કરવો જોઈએ પરંતુ કરતો નથી. શા માટે? અને ત્યારબાદ ગેલેલિયોએ એક નવું બળની વાત કરી, જે બળને નામ આપવામાં આવ્યું ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળ એ શું છે? તો ઘર્ષણ બળ એ એક એવું બળ છે જે ગતિનો વિરોધ કરે છે. પ્રેક્ટિકલી ક્યાંય પણ જો બળ લાગતું હોય અને ગતિ થતી હોય તો આ ગતિને પરિણામે કંઈક ને કંઈક ઘર્ષણ લાગતું હોય છે. પછી એ ઘર્ષણ ખૂબ જ ઓછું હોય કે વધારે હોય, આ જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણ શેના કારણે લાગ્યું? એક ગતિને અવરોધતું બળ છે, ગતિનો વિરોધ કરતું બળ છે, અને જે બળને નામ આપવામાં આવ્યું ઘર્ષણ બળ. ત્યાર પછી આ પ્રયોગને ફરીથી વિચારવામાં આવ્યો સમક્ષિતિજ સપાટી વાળો, કે પદાર્થ અનંત અંતર સુધી શા માટે નથી જતો? તો ત્યારે એવી ખબર પડી કે એ પદાર્થ અનંત અંતર સુધી એટલા માટે નથી જતો કારણ કે ત્યાં ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે. આનો મતલબ એવો થયો કે આ પદાર્થનો જે વેગ ધીમો પડતો હતો એની પાછળનું કારણ ગતિની વિરુદ્ધ દિશાનું બળ છે. અને હવે ગેલેલિયોએ ફરીથી એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ પદાર્થની જે ગતિ ધીમી પડતી હતી એની પાછળનું કારણ અવરોધક બળ એટલે કે ઘર્ષણ બળ છે. અને આના ઉપરથી જડત્વનો નિયમ આપ્યો. તો અત્યાર સુધીના જે પ્રયોગો હતા એ પ્રયોગો કંઈક એવું બતાવતા હતા કે સમક્ષિતિજ સપાટી પર અનંત અંતર સુધી જવું જોઈએ પણ જતું નથી. નથી જતું તો શા માટે નથી જતું? ત્યાં ગતિનો વિરોધ કરતું બળ લાગે છે. આનો મતલબ કે જો આપણે જડત્વના નિયમની વાત કરીએ તો કોઈ પણ પદાર્થ પછી એ સ્થિર હોય કે ગતિ કરતો હોય, કોઈ પણ પદાર્થ સ્થિર હોય કે ગતિ કરતો હોય, પોતાની ગતિમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. ગતિમાં થતા ફેરફારનો વિરોધ એટલે જ જડત્વ. ફેરફારનો વિરોધ એટલે જડત્વ. અહીંયા આપણે ગતિ માટે વાત કરીએ છીએ. તો ફેરફારનો વિરોધ એટલે જડત્વ છે. તો આના ઉપરથી નામ આપ્યું કે જડત્વનો નિયમ. હવે ફરીથી આ ઉદાહરણને લઈએ કે જો તમારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સપાટી પર અનંત અંતર સુધી ગતિ કરાવવી હોય તો ત્યાં તમારે શું કરવું જોઈએ? તો એને જેટલું અવરોધક બળ લાગે છે એટલું બાહ્ય બળ આપી દો. અવરોધક બળ ગતિની હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો એટલું જ તમે બાહ્ય બળ આપી દો તો હવે પદાર્થ ઉપર કુલ બળ, ચોખ્ખું બળ કેટલું? શૂન્ય. બે બળો, એક પાછળ અને એક આગળ, એક સરખા મૂલ્યના, તો પરિણામી બળ શૂન્ય થાય. એટલે કે આ પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરે. જો આ પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરે. ઓકે, આપણે બીજું એક ઉદાહરણ લઈએ સાયકલનું. તો અમુક ઝડપ મેળવ્યા પછી તમે સાયકલના પેડલને જો સતત રીતે ચાલુ રાખશો તો એ સાયકલ અચળ વેગથી ગતિ કરે છે. આ સ્થિતિમાં પણ એ જ વાત આવશે કે સાયકલને પેડલ મારવાની જરૂર શા માટે છે? અચળ વેગથી ગતિ કરાવવા પેડલની જરૂર શા માટે છે?
કારણ કે જ્યારે તમે સાયકલને લઈને રસ્તા ઉપર જાઓ છો ત્યારે સાયકલના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. ધ્યાન રાખજો, જ્યાં પણ બે સપાટીની સાપેક્ષ ગતિની વાત આવે ત્યારે હંમેશા ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. ઘર્ષણ બળ હંમેશા લાગશે. ક્યારે? બે સપાટીની સાપેક્ષ ગતિ. પછી એ ગતિ નથી કરતો એનું કારણ પણ ઘર્ષણ બળ. ગતિ કરતા કરતા અટકી જાય છે તો પણ ઘર્ષણ બળ. આના ઉપરથી બધા જ પ્રયોગો જે એરિસ્ટોટલે વાત કરેલી હતી એ વાત ખોટી પડી. મતલબ એરિસ્ટોટલે શું કીધું હતું? પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, પરંતુ ગેલિલિયોએ એ વાતને સુધારીને ફરીથી કહી. ગેલિલિયોએ નિયમ શું આપ્યો કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. આનો અર્થ શું થાય? પ્રવેગ શૂન્ય એનો મતલબ કે પદાર્થ ગતિની અવસ્થા જાળવી રાખે, મતલબ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. તો આ જડત્વનો નિયમ, ગેલિલિયોનો જડત્વનો નિયમ આવ્યો અને જેના ઉપરથી આગળ જે બધા જ પ્રશ્નોના જે પ્રોબ્લેમ થતા હતા એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું. હવે આના પછી ગતિની વધારે વાતો ક્લિયર કરવા માટે ન્યૂટને ગતિના 3 નિયમો આપેલા છે. જે 3 નિયમોની આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છીએ, જેમાં આજના લેક્ચરની અંદર માત્ર આપણે પહેલા નિયમની વાત કરીશું. તો ત્રણેય નિયમોમાં આપણે દરેક નિયમની સાથે સાથે તેના ઉપરથી કયા કયા કન્સેપ્ટ વાઇઝ દાખલાઓ પૂછી શકાય અને એ દાખલાઓ JEE મેઇન એડવાન્સ લેવલ તથા નીટ લેવલે કયા ક્વેશ્ચન્સ પૂછી શકાય તેની પણ ચર્ચા સાથે સાથે કરવાના છીએ. હવે ન્યૂટનની ગતિના પહેલા નિયમની વાત કરીએ તેની પહેલા થોડા એવા બેઝિક કન્સેપ્ટ આપણે ક્લિયર કરી લઈએ. એ બેઝિક કન્સેપ્ટ અત્યારે ક્લિયર કરવા એટલા માટે જરૂરી છે કારણ કે જો એ કન્સેપ્ટ ક્લિયર હશે તો એના ઉપરથી આપણે ન્યૂટનની ગતિના પહેલા નિયમને લઈ અને કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય તેની ચર્ચા કરી શકીશું. તો એના માટે કેટલાક જરૂરી બેઝિક કન્સેપ્ટની આપણે અત્યારે સાથે સાથે ચર્ચા કરતા જઈએ. સૌપ્રથમ તો જો આપણે બળની વાત કરીએ તો બળ બે પ્રકારના હોય. અચ્છા, બળનો એકમ શું થાય? એકમ આવશે ન્યૂટન, જેને આપણે દર્શાવીએ છીએ કેપિટલ N વડે. આ બળ બે પ્રકારના હોય છે. બે પ્રકાર કયા કયા આવશે? એક આવશે ક્ષેત્રીય બળ અને બીજો આવશે સંપર્ક બળ.
ક્ષેત્રીય બળ અને સંપર્ક બળ. ક્ષેત્રીય બળની જો આપણે વાત કરીએ તો એવું બળ છે જેમાં સંપર્ક જરૂરી નથી, સંપર્ક વગર લાગે આવા બળને ક્ષેત્રીય બળ કહેવાય, જે કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એની અસર હેઠળ પદાર્થ ગતિમાં આવે. દાખલા તરીકે આ એક પદાર્થ છે, આ પદાર્થને જો હું અહીંયાથી મુક્ત કરીશ તો એ પદાર્થ એની મેળે નીચે આવે છે. મેં આ પદાર્થને જ્યારે મુક્ત કર્યો ત્યારે એના ઉપર કોઈ બળ લગાડેલું નહોતું, આમ છતાં એ પદાર્થ નીચે આવે. એ પદાર્થ નીચે તરફ ગતિ કરે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ ત્યાં ક્ષેત્રીય બળ લાગે છે. સંપર્ક બળ એ શું છે? જ્યારે તમે કોઈ એક પદાર્થને ધક્કો મારો છો ત્યારે તમે એ પદાર્થના સંપર્કમાં આવી અને ધક્કો મારો છો તો એને સંપર્ક બળ કહેવાય. જ્યારે પદાર્થ એક સપાટી પર ગતિ કરતો હોય ત્યારે તેની વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવે છે એ બંને સપાટીના સંપર્કને કારણે ઉદ્ભવે છે, તો ઘર્ષણ બળ એ સંપર્ક બળ કહેવાય. ચલો ક્ષેત્રીય બળના પહેલા થોડા ઉદાહરણ લઈએ. ક્ષેત્રીય બળમાં કયા કયા બળ આવશે? તો સૌપ્રથમ આવશે ક્ષેત્રીય બળની અંદર ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વીય બળનું સૂત્ર શું છે? m/g, જે તમે આગળ ઉપર પણ ભણી ગયા છો. તો પહેલું આવશે ગુરુત્વીય બળ, ત્યારબાદ બીજું બળ આવશે ચુંબકીય બળ. તમે આગળ ઉપર એ પણ ભણી ગયા હશો કે ચુંબકના બે સમાન ધ્રુવોને પાસે પાસે રાખવામાં આવે તો અપાકર્ષણ થાય છે. બે વિજાતીય ધ્રુવો, મતલબ એક ઉત્તર અને એક દક્ષિણ ધ્રુવને પાસે પાસે રાખવામાં આવે તો એકબીજાને ખેંચે છે, તો ત્યાં પણ સંપર્ક વગર બળ ઉત્પન્ન થાય છે, ચુંબકીય બળ. અને ત્રીજું બળ આની અંદર આવશે વિદ્યુતીય બળ. આ બંને બળોનો અભ્યાસ આપણે ધોરણ નંબર 12 ની અંદર કરવાના છીએ, જ્યારે ગુરુત્વીય બળ આપણે 11મા ધોરણમાં જ આખું ચેપ્ટર ભણવાના છીએ, તો ત્યારે એ વધારે ક્લિયર કરશું. અત્યારે માત્ર બેઝિક કન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ આવશે સંપર્ક બળ. સંપર્ક બળની અંદર કયા કયા બળ આવશે? તો આ ચેપ્ટરની અંદર જ આપણે કેટલાક બળોની વાત કરવાની છે. એની અંદર સૌથી પહેલું આવશે ઘર્ષણ બળ, જે ગતિનો વિરોધ કરે છે. ત્યારબાદ બીજું આવશે લંબ બળ. ત્યારબાદ આવશે દોરીમાં તણાવ બળ. તો આવા જુદા જુદા બળો છે જે સંપર્ક બળ છે. અહીંયા મેં તમારી સામે કેટલાક બળોના નામ લખેલા છે. આ બળોના નામ એ શું દર્શાવે છે તો તેની પહેલા આપણે ચર્ચા કરતા જે સૌથી પહેલું બળ અહીંયા મેં લખેલું છે એ છે ગુરુત્વીય બળ. સૌથી પ્રથમ આપણે વાત કરશું ગુરુત્વીય બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ, ફોર્સ ઓફ ગ્રેવિટેશન. એને હું લખું છું Fg બળ. તો આ ગુરુત્વીય બળનું સૂત્ર શું છે? ગુરુત્વીય બળ આવશે Fg = m/g. અને આ બળ કઈ દિશામાં હોય છે? બળની દિશા કઈ હોય? તો આ બળની દિશાની જો તમારે વાત કરવી હોય તો સામાન્ય રીતે આપણે એવું બોલશું કે એ બળ નીચે તરફ છે, પરંતુ ધ્યાન રાખજો આ બળની દિશા નીચે તરફ એ વાત થોડા અંશે સાચી છે જ્યારે તમે પૃથ્વીની સપાટીની ઉપર રહીને વાત કરો છો. હકીકતમાં એ બળની દિશા, પૃથ્વીના ગુરુત્વીય બળની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય છે. ગુરુત્વાકર્ષણ બળની દિશા હંમેશા પૃથ્વીના
કેન્દ્ર તરફની દિશામાં હોય છે. માની લે કે આ એક પૃથ્વીનો ગોળો છે, ઉપરની સપાટી ઉપર અહીંયા એક વ્યક્તિ ઊભી છે અથવા એક પદાર્થ છે, એ પદાર્થ ઉપર બળ નીચે લાગે છે, મતલબ કેન્દ્ર તરફ લાગે છે, તો એ ગુરુત્વીય બળ થશે. ગુરુત્વીય બળનું સૂત્ર F = m * g, જ્યાં g નું મૂલ્ય ના આપેલું હોય તો આપણે કેટલું લઈએ છીએ 9.8 મીટર/સેકન્ડ², અને સામાન્ય રીતે ગણતરીઓ સરળ બને એ માટે ક્યારેક એને 10 મીટર/સેકન્ડ² લેવામાં આવે છે. ક્લિયર? આ જે ગુરુત્વીય બળ છે એ ગુરુત્વીય બળ જ વજન બળ છે. તો વજન બળ માટે ઘણી વખત ન્યૂટન અથવા બીજો એક એકમ છે kgf, કિલોગ્રામ ફોર્સ, kgf કિલોગ્રામ ફોર્સ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે વાત કરી પ્રથમ બળની, જે હતું ગુરુત્વીય બળ, જે હંમેશા કઈ દિશામાં લાગશે? પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં લાગે છે. ત્યારબાદ બીજું બળ જે આપણે વાત કરવાના છીએ એ આવશે લંબ બળ. લંબ બળને નોર્મલ ફોર્સ એટલે કે n વડે દર્શાવવામાં આવે છે. આ લંબ બળ કેવી રીતે લાગે? તો લંબ બળ એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગતું બળ છે. લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે લાગતું બળ છે. એટલે સપાટીને લંબની દિશામાં જે બળ લાગે એ બળને આપણે કહીશું લંબ બળ, જે દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે ચલો એને થોડું વધારે ક્લિયર કરીએ. માની લે કે આ એક સપાટી છે અને આ સપાટી ઉપર આપણે એક બ્લોક રાખેલો છે. આ બ્લોક અને સપાટી બંનેનો અમુક ભાગ એકબીજાના સંપર્કમાં છે. એના પરિણામે આ બ્લોકની જે સંપર્ક સપાટી છે, બ્લોક એ આ સપાટી ઉપર બળ લગાડશે લંબ રૂપે, અને જે સપાટી છે એ બ્લોક ઉપર બળ લગાડશે એ પણ લંબ રૂપે હોય. તો આ બંને લંબ બળ થશે. ક્લિયર છે? લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે લાગતું હોય છે. તો સપાટીને લંબ રૂપે લાગતું બળ એટલે આપણે એને કહીશું લંબ બળ, જે બંને તરફ અસ્તિત્વ ધરાવે છે. આ લંબ બળ કેનું થયું? સપાટી દ્વારા પદાર્થ પર લાગતું લંબ બળ, અને આ નીચે તરફ દોરેલું છે એ શું છે? પદાર્થ દ્વારા સપાટી પર લાગતું લંબ બળ. ચલો, ક્લિયર છે આટલું? એના પછી આપણે એક બળની વાત કરેલી છે, એ છે તણાવ બળ. તણાવ બળ મતલબ ટેન્શન ફોર્સ. ચલો, ટેન્શન ફોર્સ ક્યારે આવે? જ્યારે કોઈ પદાર્થ ખેંચાણ અનુભવતો હોય, જ્યારે કોઈ પદાર્થ તણાવમાં હોય. તણાવ મતલબ સ્ટ્રેસ, ખેંચાણ, તાણ. ઘણી વખત તમે સાંભળેલું હશે કે એ વ્યક્તિ અત્યારે સ્ટ્રેસમાં છે, ટેન્શનમાં છે. ટેન્શન એટલે શું? દેશી ભાષામાં વાત કરવી હોય તો ટેન્શન એટલે ટીંગાઈ રહેવું, મતલબ ખેંચાઈ રહેવું. તો એ જે ખેંચાણ બળ છે એને જ આપણે કહીશું તણાવ બળ. તો એ તણાવ બળ કઈ કઈ જગ્યાએ ઉદ્ભવે? એવું નહીં કહેવાનું કે મારો એક ફ્રેન્ડ છે
એને તણાવ બળ બહુ ઉદ્ભવે. આપણે ફિઝિક્સની વાત કરીએ છીએ, ફિઝિક્સની વાતમાં ટેન્શન એટલે શું? તો ફિઝિક્સની વાતમાં તણાવ બળ કઈ કઈ જગ્યાએ આવે? તો બની શકે કે તમે કોઈ દોરીની વાત કરતા હોય, તો દોરીના બે છેડા બંધાયેલા હોય તો એ દોરી કંઈક તણાવમાં હોય. બની શકે કે દોરીની બદલે તમે એક ચેન લ્યો છો, મતલબ સાંકળ, તો એ સાંકળનો એક છેડો ફિક્સ હોય અને બીજા છેડે તમે પદાર્થને લટકાવેલો હોય તો એ સાંકળ પણ એક પ્રકારનું તણાવ બળ ઉત્પન્ન કરશે. બની શકે કે તમે આની બદલે એક સળિયો લીધેલો હોય કે જે સળિયાનો એક છેડો ફિક્સ છે અને નીચેના છેડે તમે લટકાઈ ગયા છો, મતલબ કોઈ પણ એક પદાર્થ લટકાવેલો છે, તો એ સળિયો પણ તણાવ બળ અનુભવે. આ તણાવ બળને આપણે દર્શાવશું કેપિટલ T વડે. બીજી એક વાત અહીંયા કહી દઉં કે આપણે સામાન્ય રીતે જ્યારે દાખલા ગણીશું એ દાખલાની અંદર આપણે જે દાખલા ગણવાના છીએ એ દાખલાની અંદર જો દોરીના દળ વિશે કઈ સ્પષ્ટતા કરેલ ન હોય તો દોરીને દળ રહિત વિચારવી. સામાન્ય રીતે મોટા ભાગના એટલે કે 95 થી 98% દાખલાઓની અંદર દોરીમાં દળની સ્પષ્ટતા કરવામાં આવતી નથી, એટલે કે આપણે દોરીને દળ રહિત લઈને જ ગણતરી કરીએ છીએ. આપણે આગળ ઉપર જ્યારે દાખલાઓ ગણવાના છીએ ત્યારે આપણે એવા પણ ક્વેશ્ચન જોશું કે જેની અંદર દોરી દળ રહિત નથી, ત્યાં તમારે દોરીનું પણ દળ ગણતરીમાં લેવાનું છે અને દોરીનું દળ ગણતરીમાં લેવાનું થાય તો એની ગણતરી પાછી અલગ રીતે આવશે જે આપણે આગળ ઉપર જોઈશું. તો અત્યાર સુધીમાં આપણે આ ત્રણ બળોની વાત કરીએ. ત્રણ બળો તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. એક આવશે ગુરુત્વીય બળ પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં, Ft mg. લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે બંને સપાટી એકબીજા ઉપર લગાડશે. તણાવ બળ તણાવની સ્થિતિમાં ઉદ્ભવતું બળ. હવે ત્રણ અગત્યના બળોની ચર્ચા કર્યા બાદ આપણે વધારાનો એક નવો પોઈન્ટ સમજવો પડશે અને ત્યારબાદ આપણે ન્યૂટનની ગતિના નિયમો સાથે દાખલાઓ ગણી શકશું. તો હજી એક વધારાનો કન્સેપ્ટ છે જે તમને ક્લિયર કરાવવો પડશે અને એ કન્સેપ્ટનું નામ છે ફ્રી બોડી ડાયાગ્રામ, FBD. FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ એ શું છે? તો ફ્રી બોડી ડાયાગ્રામની અંદર તમારે પદાર્થને મુક્ત વિચારવાનો છે. જો પદાર્થ મુક્ત હોય અને હવે તમે એ પદાર્થ ઉપર કયા કયા બળો લગાડો છો એ પદાર્થની ચર્ચા કરો તો એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. આ ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા માટે કેટલીક મૂળભૂત શરતો છે, એ શરતોને પહેલા આપણે સમજી લઈએ. સૌથી પહેલી શરત આવશે પદાર્થને હંમેશા બિંદુવત ગણવો. પદાર્થને હંમેશા બિંદુવત ગણવો. પછી એ ફ્રી બોડી ડાયાગ્રામ તમારે એક સપાટી ઉપર ઉભેલી કીડીનો દોરવો છે કે એ સપાટી ઉપર ઉભેલા હાથીનો દોરવો છે. ઈ કીડી બેન હોય કે હાથીભાઈ હોય, આપણે કેવું દોરશું? બિંદુવત વસ્તુ લઈ લેશું. પછી એ પદાર્થ ગમે એવડો નાનો હોય કે ગમે એવડો મોટો હોય, આપણે એને લેવાનો કેવો? એક બિંદુવત પદાર્થ, મતલબ એક પોઈન્ટના સ્વરૂપમાં દર્શાવશું.
તો સૌથી પહેલી શરત ફ્રી બોડી ડાયાગ્રામ માટેની, પદાર્થ હંમેશા કેવો લેવો જોઈએ? બિંદુવત લેવો જોઈએ. બીજી શરત આવશે, પદાર્થ પર લાગતા તમામ બળો દર્શાવવા. એવા બળો લેવાના કે જે બળો પદાર્થ પર લાગતા હોય. પદાર્થ દ્વારા લાગતા બળો દર્શાવવા નહીં. ક્લિયર છે? એવા જ બળો દર્શાવવાના કે જે બળો પદાર્થ પર લાગે છે. પદાર્થ દ્વારા કયા કયા બળ લાગે એ બળો ફ્રી બોડી ડાયાગ્રામમાં દર્શાવવાના નથી. અને ત્રીજી શરત જે છે એ શરત આવશે કે સામાન્ય રીતે જે અવલોકનકારની આપણે વાત કરીએ તો મોટા ભાગે અવલોકનકાર ક્યાં હોય? જમીન પર વિચાર. જનરલ કેસની અંદર અવલોકનકાર જમીન પર છે તેમ માનીને આપણે એની ચર્ચા કરીશું. આ ફ્રી બોડી ડાયાગ્રામનો અર્થ શું થાય એ અર્થને થોડી એક બે આકૃતિ દ્વારા ક્લિયર કરીએ. ત્યારબાદ આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ તરફ આગળ વધીશું. તો આનો અર્થ શું થાય? ચલો માની લઈએ કે એક સપાટી ઉપર એક હાથીભાઈ ઊભા છે. આ સપાટી આ હાથીભાઈ ઊભા છે. ચલો વળી પાછા કહેશે કે હાથીના પૂંછડી નથી. તો આ હાથીભાઈ ઊભા, હાથીભાઈની ઉપર કયું બળ લાગે? ચલો વિચારી શકો છો ઝડપથી. હાથી ઉપર કયા કયા બળ લાગશે? પહેલું લાગશે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ, અને બીજું લાગશે લંબ બળ, જે હમણાં આપણે વાત કરેલી હતી. તો આ હાથીનો જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો થાય ત્યારે હાથીને આપણે બિંદુવત પદાર્થ તરીકે લઈશું. મતલબ અહીંયા એક માત્ર આવું હું વિચાર કરીશ કે આ હાથીભાઈ છે. તો આ હાથી ઉપર કયા કયા બળો લાગ્યા? તો સૌથી પહેલું બળ ગુરુત્વાકર્ષણ બળ, અને એ કેટલું લાગે? mg જેટલું. ત્યારબાદ બીજું બળ આવશે સપાટી હાથીભાઈ ઉપર લંબ બળ લગાડે છે. કઈ દિશામાં? ઉપર તરફની દિશામાં. તો એને કહેવાય લંબ બળ m. ક્લિયર? માની લઈએ કે એક કીડી છે, એ થીટા કોણ વાળા ઢોળાવ વાળી સપાટી ઉપર તરફ ચડે છે. આ કીડી ઉપર તરફ ગતિ કરે છે. તો હવે આપણે કીડી માટે જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો થાય તો એ ફ્રી બોડી ડાયાગ્રામ કેવો હશે? તો એના માટે પણ આપણે ફરીથી કીડીને કેવી વિચારવી પડશે? બિંદુવત પદાર્થ તરીકે. બિંદુવત પદાર્થ તરીકે લઈએ તો આના ઉપર કયા કયા બળો લાગે? સૌથી પહેલું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં. ત્યારબાદ બીજું બળ આવશે લંબ બળ, જે હંમેશા સપાટીને લંબ રૂપે હોય છે. ત્યાર પછી આગળ દાખલાની અંદર કેવી રીતે સોલ્વ કરવું એ આપણે આગળ ચર્ચા કરીશું. અત્યાર પૂરતી માત્ર આટલી વાત ધ્યાનમાં રાખીએ કે આવી રીતે બે બળો અસ્તિત્વમાં આવે અથવા બે થી વધારે બળો હોય તો પણ શરત શું? પદાર્થને બિંદુવત ગણવો અને પદાર્થ પર લાગતા તમામ બળો દર્શાવવા, પદાર્થ દ્વારા લાગતા બળો નહીં. જો અહીંયા સપાટી અને કીડી બે સંપર્કમાં છે તો સપાટી કીડી ઉપર જેટલું લંબબળ લગાડે એટલું જ લંબબળ કીડી પણ સપાટી ઉપર લગાડશે.
એ દર્શાવવાનું નથી. કારણ શું? ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે કયા બળો દર્શાવીએ છીએ? જે બળો પદાર્થ પર લાગતા હોય. અને અવલોકનકાર સામાન્ય રીતે જમીન પર લેવો જોઈએ. ત્યારબાદ હજી એક નવો શબ્દ આવશે, એ છે સંતુલન સ્થિતિ. સંતુલન અવસ્થા. તમે ઘણી બધી વખત રકમની અંદર એક શબ્દ વાંચશો કે પદાર્થ સંતુલનમાં છે, પદાર્થ સંતુલિત છે. આનો મતલબ શું? પદાર્થ સંતુલિત છે આનો અર્થ કંઈક એવો થાય કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ એટલે બધા બળોનો સરવાળો શૂન્ય છે. બધા બળોનો સરવાળો શૂન્ય છે. આનો ફરીથી તમે આવો અર્થ પણ કરી શકો કે બધા બળોનો સરવાળો શૂન્ય એટલે સિગ્મા fx 0, સિગ્મા fy 0 અને સિગ્મા fz 0. આ સંતુલન અવસ્થાની વાત થઈ. અને સંતુલન અવસ્થામાં પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. મોટાભાગની સ્થિતિમાં આપણે પદાર્થ સ્થિર હોય ત્યારે એને સંતુલિત અવસ્થા કહીએ છીએ. એટલે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારની સ્થિતિ એ સંતુલન સ્થિતિ હશે. સંતુલન સ્થિતિની અંદર શરત શું આવશે? સિગ્મા f એટલે કુલ બળ અથવા ચોખ્ખું બળ શૂન્ય હોવું જોઈએ. તો આ કેટલાક બેઝિક કન્સેપ્ટ હતા કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ભણવા માટે પહેલા તમારે આ બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે બેઝિક કન્સેપ્ટ બાદ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આગળ થોડી વાર્તાઓની તમે સાંભળી. એ વાર્તાઓ બાદ કેટલાક બેઝિક કન્સેપ્ટ કે જેની આપણે જરૂર પડવાની છે, જેના ઉપયોગ વગર આપણે આગળ એવું કહી શકીએ કે ભણી શકાય નહીં, એવા બેઝિક કન્સેપ્ટની આપણે ચર્ચા કરી. અને હવે આપણે વાત કરવાના છીએ એ આવશે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની હવે વાત કરીએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બીજું કંઈ નહીં પણ એ જડત્વનો નિયમ છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ જ છે. જડત્વના નિયમની અંદર શું હતું કે પદાર્થ પોતાની અવસ્થાનો વિરોધ કરે. અવસ્થાનો વિરોધ કરે આનો મતલબ શું? તો જ્યાં સુધી પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લગાડવામાં ન આવે અથવા તો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય, તો પદાર્થનો પ્રવેગ શૂન્ય અને જો ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો તો પદાર્થનો પ્રવેગ અશૂન્ય હોય. ક્લિયર છે? આ બંને વાતને જો એક જ વાક્યમાં ક્લિયર કરવી હોય, એક જ વાક્યમાં જો કહેવી હોય તો આપણે એને કહી શકીએ કે જ્યાં સુધી
પદાર્થ પર બાહ્ય પરિણામી બળ લાગતું નથી ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે અને ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે। આ જે વાત થઈ એ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની વાત થઈ। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ પદાર્થની કંઈક સંતુલન અવસ્થાની વાત કરે છે કે પદાર્થ સ્થિર ક્યારે હોય અથવા અચળ વેગથી ગતિ ક્યારે કરશે તો જ્યારે પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ F net ચોખ્ખું બળ, ચોખ્ખું બાહ્ય બળ જો શૂન્ય હોય। ત્યાં બે શબ્દ વાપરેલા છે, બાહ્ય અને પરિણામી। બાહ્ય બળ એટલા માટે કારણ કે જો તમે આંતરિક બળની વાત કરશો તો એ આંતરિક બળ એકબીજાની પરિણામી અસર નાબૂદ કરવાનું છે, એટલા માટે આંતરિક બળને ગણતરીમાં લેશો કે ન લ્યો કોઈ ફેર પડશે નહીં। આપણે કેવા બળોની વાત કરશું? માત્ર બાહ્ય બળ, અને એ બાહ્ય બળોનું પણ પરિણામી બળ। તો બાહ્ય પરિણામી બળ જો શૂન્ય તો પદાર્થ સંતુલનમાં હોય એટલે પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે। ક્લિયર છે? તો આવા બેઝિક કન્સેપ્ટ પરથી કેટલાક ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી શકીએ। તો હવે એવા કેટલાક ક્વેશ્ચન લઈએ। દાખલા તરીકે એક સિમ્પલ ક્વેશ્ચન થી શરૂઆત કરીએ કે જેની અંદર તમને આપેલું છે કે દોરીમાં તણાવ શોધો। ક્વેશ્ચનમાં શું આપેલું છે? એક આકૃતિ તમને આપેલી હશે અને એની અંદર તમારે તણાવ શોધવાનું છે। માની લઈએ કે આ એક છત છે, એ છત સાથે એક દોરી બાંધેલી છે, દોરીના નીચેના છેડે એક પદાર્થ લટકાવેલો છે, એ પદાર્થ કેટલો? m દળવાળો। આ પદાર્થ ઉપર આ પદાર્થ નીચે લટકાવેલો છે એટલે દોરીની અંદર કેટલું તણાવ બળ ઉદ્ભવે તે તમારે શોધવાનું છે। દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ માટે સૌથી પહેલા તમારે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ વિચારવું પડશે। ફ્રી બોડી ડાયાગ્રામનો કન્સેપ્ટ મતલબ તમારે અહીંયા પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે વિચારવો પડશે। તો આ m દળનો એક બિંદુવત પદાર્થ છે। જો આ પદાર્થ ઉપર જ્યારે તમે બળની વાત કરો છો ત્યારે આ પદાર્થ ઉપર સૌથી પહેલા તો કયું બળ લાગે? તો કોઈ પણ પદાર્થ કે જે દળ ધરાવે છે તેના પર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે। તો સૌથી પહેલું બળ હું અહીંયા લખું છું ગુરુત્વાકર્ષણ બળ, અને એ બળ કેટલું હોય? mg જેટલું। તો સૌથી પહેલું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ કેટલું? mg જેટલું। કઈ દિશામાં? નીચે તરફ। નીચે તરફ કરતા વધારે સાચું વાક્ય શું? પૃથ્વીના કેન્દ્ર તરફ। હવે પછી હું માત્ર એવી જ રીતે વાત કરીશ કે નીચે તરફ એ ત્યારે હું વિચારું છું કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે વાત કરીએ છીએ? પૃથ્વીનું કેન્દ્ર ઉપર પૃથ્વીની સપાટીને, સપાટીની ઉપર એક પદાર્થ છે તો એના માટે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે તરફ આવશે। એ સ્થિતિની આપણે ચર્ચા કરીએ છીએ। તો અહીંયા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં? નીચે તરફ। ત્યારબાદ બીજું બળ વાત કરીએ કે આ પદાર્થ ઉપર જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો પદાર્થ નીચે તરફ નમી જાય, પણ એ પદાર્થ નીચે જતો નથી। એની પાછળનું કારણ શું? તો કે એ પદાર્થને દોરી ઉપર તરફ ખેંચી રાખે છે। પદાર્થને દોરી ઉપર તરફ ખેંચી રાખે છે। ઉપર તરફ ખેંચી રાખે છે મતલબ એ આવશે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કઈ દિશામાં? ઉપરની દિશામાં, દોરીની દિશામાં। તો અહીંયા બે બળો થયા, એક T અને એક mg। માની લઈએ કે આ પદાર્થનું
દળ 2 કિલોગ્રામ આપેલું છે તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું થાય, m * g જેટલું. 2 હોય ને g બરાબર 10 લઈએ તો 20 ન્યૂટન આવશે. 5 કિલોગ્રામ હોય ને g બરાબર 10 લઈએ તો 50 ન્યૂટન આવે. હવે ફરીથી એક બીજો ક્વેશ્ચન જોઈએ જેના માટે પણ આપણે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળની વાત કરવાની છે. તમને ક્વેશ્ચનની અંદર કંઈક આવું આપેલું છે કે જેની અંદર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે. માની લે કે અહીંયા એક દોરી છે, અહીંયા એક પદાર્થ લટકાવેલો છે, ફરી પાછું એક બીજી દોરી છે અને એક બીજો પદાર્થ લટકાવેલો છે. આને હું કહી દઉં છું m1 અને કહી દઉં છું m2. તણાવ બળની જો આપણે વાત કરીએ તો તણાવ બળ માટે ફરીથી એક નવો મુદ્દો યાદ રાખજો કે તણાવ બળ હંમેશા એક જ દોરીમાં એક સમાન જ લાગે. અહીંયા જો બે અલગ અલગ દોરી છે તો એમાં બંને દોરીમાં તણાવ બળ અલગ અલગ પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે, પરંતુ જ્યારે તમે આ એક દોરીની વાત કરો છો તો એમાં કોઈ પણ જગ્યાએ તણાવ બળ કેવું હશે, સમાન હશે. તો ફરીથી એક નવો મુદ્દો હું તમને અહીંયા આપું છું, એ યાદ રાખજો. અને એ શું આવશે, એક જ દોરીમાં કોઈ પણ બિંદુએ તણાવ બળ હંમેશા સમાન જ હોય. એક જ દોરીની જ્યાં સુધી તમે વાત કરો છો, પછી એ દોરીનું તમે નીચેનું બિંદુ લેશો કે દોરીનું ઉપરનું બિંદુ લેશો, એના ઉપરનું તણાવ બળ હંમેશા સમાન આવશે. એ ક્યારેય બદલશે નહીં. દોરી બદલે તો તણાવ બળ બદલી શકે, સમાન પણ હોય અને જુદું જુદું પણ હોય. ચલો, ક્લિયર છે આટલું? ઓકે. તો હવે અહીં આપણે ફરીથી વાત કરીએ. m2 અને m1 બંને માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા પડશે. તો હું અહીંયા બે ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીશ, એક m1 માટે અને બીજો m2 માટે. ચલો, પહેલા આપણે m2 ની વાત કરશું અને ત્યારબાદ m1 ની વાત કરશું. m2 ઉપર કયા કયા બળ લાગશે? તો સૌથી પહેલું m2 ઉપર બળ લાગશે એ બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. કેટલું? m2g. ગુરુત્વાકર્ષણ બળ m2g. અહીંયા માની લઈએ કે m1 નું મૂલ્ય 5 કિલોગ્રામ છે અને m2 નું મૂલ્ય 3 કિલોગ્રામ છે. તો અહીંયા m2 ઉપર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? 3g. લખી શકાય m2g અથવા 3 * g. હવે આ પદાર્થ જ્યારે નીચે આવે છે તો એને અટકાવે છે કોણ? આ ઉપરની દોરી. તો આ દોરી આ પદાર્થ ઉપર કઈ દિશામાં બળ લગાડશે? જુઓ, આ દોરી m2 દળના પદાર્થને ઉપર ખેંચી રાખે છે. ઉપર ખેંચી રાખે છે મતલબ ત્યાં તણાવ બળ આવશે અને એ તણાવ બળ એને હું દર્શાવું છું T વડે. તો અહીંયા ઉદ્ભવતું તણાવ બળ કેટલું? T જેટલું. હવે આ બંનેને તમે સરખાવો. એ બંનેને સરખાવશો તો તમને પરિણામ મળશે T = 3g. અને g નું મૂલ્ય જો આપણે 10 લઈ લઈએ તો 3 × 10 એટલે કેટલું આવશે? T = 30 ન્યૂટન. તો આ જે દોરી છે m1 અને m2 વચ્ચેની, ત્યાં તણાવ બળ કેટલું મળ્યું? 30 ન્યૂટન. હજી આનાથી આગળ વાત કરીએ m1 ઉપર. તો સૌથી પહેલી વાત તો એ મગજમાં ફિક્સ રાખજો કે ક્યારેય પણ કોઈ પણ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું જ છે. અને આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું? m * g. અહીંયા પદાર્થનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? 5g જેટલું.
ક્લિયર છે? ત્યાર પછી આ પદાર્થ બે દોરીથી ખેંચાય છે. જો એની વાત કરીએ M1 ઉપર, આ જે પહેલી દોરી છે એ આ પદાર્થને ઉપર ખેંચશે અને આ જે બીજી દોરી છે આ પદાર્થને નીચે ખેંચશે. અહીંયા આ દોરીમાં તણાવ બળ આપણે ગોતેલું છે, કેટલું છે? T જેટલું, 30 ન્યૂટન. અહીંયાનું તણાવ બળ હું કહી દઉં છું T ડેશ. તો M1 ઉપર બે તણાવ બળ લાગશે, એક તણાવ બળ ઉપર તરફ એ કેટલું છે? T ડેશ, અને બીજું તણાવ બળ નીચે તરફ એ કેટલું છે? T જેટલું. ક્લિયર? હવે આના ઉપર કુલ કેટલા બળો લાગ્યા? ત્રણ બળ. કયા કયા? T ડેશ, T અને mg. આ પદાર્થ સ્થિર છે, એનો મતલબ સામસામેના બળો સરખા હોય તો સામસામેના બળોને સરખાવી દઈએ. તો અહીંયા લખશું ઉપર તરફ કયું બળ લાગ્યું? T ડેશ. T ડેશ કેના બરાબર થાય? T + 5g બરાબર. T કેટલું? T એટલે 30. કેટલું આવશે? 30 પ્લસ 5 * g. g બરાબર 10 તો 50. તો ઉપરની દોરીમાં તણાવ બળ કેટલું હોય? 50 + 30 મતલબ 80 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? તો આવી રીતે જ્યાં સુધી એક જ દોરીની વાત છે ત્યાં સુધી એ દોરીના કોઈ પણ બિંદુએ તણાવ બળ હંમેશા સમાન હોય. અને તણાવ બળની જો આપણે દિશાની વાત કરીએ તો તણાવ બળની દિશા કઈ રીતે લેવી? તો તણાવ બળની દિશા નક્કી કરવા માટે એ હંમેશા પદાર્થથી દૂર તરફ હશે. તણાવ બળની દિશા પદાર્થથી દૂર તરફ. તમે ઇમેજિન કરો અહીંયા એક પદાર્થ છે તો આ દોરી શું કરશે? ઉપરની દોરી એ પદાર્થને ઉપર ખેંચશે. આ નીચેની દોરી આ પદાર્થ ઉપર શું અસર કરે? નીચેની દોરી પદાર્થને નીચે ખેંચશે. આ નીચેની દોરી નીચેના પદાર્થને શું કરે? એને ઉપર તરફ ખેંચશે. તણાવ બળ હંમેશા પદાર્થથી દૂર તરફ આવશે. ચલો આ ક્લિયર છે આપણું? તો આપણે દોરીમાં તણાવ બળ માટેના બે ક્વેશ્ચન્સ જોયા. હજી વધારાના થોડા ક્વેશ્ચન જોઈ અને આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. ફરીથી બે ક્વેશ્ચન્સ જોઈએ. આપણે આગળ જે ક્વેશ્ચન જોયો હતો એના જેવો જ એક ક્વેશ્ચન, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. બે દોરી આપેલી છે, બંને દોરીમાં તણાવ બળ માની લે કે આ દોરીમાં તણાવ બળ T1 અને આ દોરીમાં તણાવ બળ T2 છે. તો T1 અને T2 શોધવાનું છે. અને બીજો એક ક્વેશ્ચન આપેલો છે જેની અંદર તમને એવું કીધું છે કે પદાર્થ સંતુલનમાં હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને લંબ બળ શોધો. તો હવે આ બંને ક્વેશ્ચનને સોલ્વ કરીએ. જો તમને આગળનો કન્સેપ્ટ બધો ક્લિયર હોય તો તમે આ બંને ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો આ વિડિયો પોઝ કરી અને ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરો. ચાલો 1 2 3 ક્લિયર? ચલો તો હવે આપણે એક વખત સાથે ટ્રાય કરી લઈએ. સૌથી પહેલા તો આ પદાર્થ માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ શું? પદાર્થને કેવો લેવાનો? બિંદુવત. તો આ એક પદાર્થ લઈ લીધો. પદાર્થનું દળ કેટલું છે? √2 kg. પદાર્થનું દળ √2 kg હોય તો એના ઉપર લાગતા અલગ અલગ બળ દર્શાવો. પહેલું બળ કયું? mg. m કેટલું છે? √2. તો હું અહીંયા લખી નાખું છું √2g. હવે બીજા બળોની વાત કરીએ તો બે બળો આવશે, T1 અને T2. તો T1 બળ ક્યાં લાગે છે? T1 બળ સમક્ષિતિજ સાથે 60 ના કોણે લાગે છે. અને જો સમક્ષિતિજ સાથે 60 ના કોણે લાગતું હોય તો એના બે ઘટકો આપણે લખવા પડશે. આ બે ઘટકો કયા કયા? તો આ ખૂણો 60 નો છે એટલે અહીંયા આવશે T1 cos 60 અને અહીંયા આવશે T1 sin 60. ક્લિયર છે આટલું? આના પછી બીજા બે બળો હજી લઈએ તો હવે આવશે T2. તો T2 માટે બળો કઈ દિશામાં? તો T2 ના પણ બે ઘટકો લેવા પડશે. શા માટે? કારણ કે T2 બળ સમક્ષિતિજ સાથે કેટલા કોણે છે? 30 ડિગ્રીના કોણે. અને જો આ દિશામાં T2 હોય તો અહીંયા આવશે T2 cos 30 અને અહીંયા આવશે T2 sin 30. ચલો આટલું પહેલા ક્લિયર છે? જો આટલું ક્લિયર હોય તો હવે આપણે શું કરશું? પદાર્થ સંતુલનમાં છે એટલે fx અને fy, સિગ્મા fx અને સિગ્મા fy બંને શૂન્ય હોય તો સૌથી પહેલા આપણે આ બંને બળોને સરખાવી દઈએ. સિગ્મા fy માટે આપણે લખશું તો અહીંયા મળશે T1 cos 60 બરાબર T2 cos 30.
T1 cos sin 1/2 T2 cos 30 root 3/2 તો આના ઉપરથી મળશે T1 is equal to under root 3 T2 ચલો ક્લિયર આટલું ફરીથી બીજી એક વાત કરીએ જેની અંદર સિગ્મા fy લેશું તો સિગ્મા fy માટે શું મળશે √2g બરાબર T2 sin 30 plus T1 sin 60 તો સિગ્મા fy માટે આપણને મળશે √2g is equal to T1 sin 60 plus T2 sin 30 √2 into g બરાબર 10 તો અહીંયા શું આવશે 10 √2 is equal to T1 sin 60 T1 નું મૂલ્ય આપણને ખબર નથી sin 60 નું મૂલ્ય કેટલું થાય √3/2 plus T2 અને sin 30 1/2 આ બે છેદ બંનેના છેદમાં 2 છે સામે જાય તો ગુણાઈ જાય તો અહીંયા આવશે 20 √2 is equal to √3 T1 plus T2 √3 T1 T1 કેટલું છે √3 T2 જેટલું તો અહીંયા T1 માં આપણે જો કિંમત મૂકીએ તો √3 into √3 T2 plus T2 √3 into √3 આવશે 3 તો આ 3T2 plus T2 એટલે એ આવે 4T2 તો અહીંયા લખાય 20 √2 is equal to 4T2 આ 4 આ બાજુ જાય તો છેદમાં જાય 20 ના છેદમાં 4 એટલે 5 અહીંયા આવશે T2 બરાબર 5√2 ન્યૂટન ચલો ક્લિયર છે આટલું T2 બરાબર 5√2 ન્યૂટન જો T2 બરાબર 5√2 હોય તો હવે આ કિંમતને તમે ફરીથી આની અંદર મૂકી દો ચલો આની અંદર કિંમત મૂકીએ પહેલા ફરીથી એક વખત દાખલાનું રિવિઝન કરી લે સૌથી પહેલા આપણે ગુરુત્વીય બળ √2 એટલે નીચે આવશે ગુરુત્વાકર્ષણ બળ √2g T1 cos sin અને T1 sin sin T1 cos sin T1 sin sin T2 cos 30 T2 sin 30 y દિશાના x દિશાના બળોને સરખાવવા T1 cos sin બરાબર T2 cos 30 cos sin 1/2 cos 30 √3/2 T1 બરાબર √3 T2 ત્યાર પછી એક y દિશાના બળોની વાત કરી y દિશાના બળ √2g બરાબર T1 sin 60 plus T2 sin 30 sin 60 એટલે √3/2 sin 30 1/2 બે આ બાજુ આવે એટલે ગુણાઈ ગયા 10 * 2 20 √2 બરાબર √3 T1 plus T2 T1 ની કિંમત આપણી પાસે છે √3 T2 એ આની અંદર મૂકી દીધી √3 into √3 3T2 અને plus T2 એટલે 4T2 ચાર આ બાજુ જાય છેદમાં આવ્યા T2 બરાબર આવ્યું 5√2 ન્યૂટન જો T2 ની કિંમત આ સમીકરણની અંદર મૂકી દઈએ તો ફરીથી આપણને T1 મળશે તેથી T1 બરાબર √3 into 5√2 √3 into 5√2 એટલે એ આવશે 5√6 ન્યૂટન ક્લિયર છે તો આપણને બંને દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ મળ્યા 5√2 ન્યૂટન અને 5√6 ન્યૂટન ઓકે ફરીથી વાત કરીએ બીજો ક્વેશ્ચન પદાર્થ સંતુલનમાં હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને લંબ બળ શોધો પદાર્થ સંતુલન સ્થિતિમાં છે મતલબ આ પદાર્થ અહીંયાનો અહીંયા સ્થિર છે તો આના માટે ઉદ્ભવતું તણાવ બળ અને લંબ બળ શોધો આ તણાવ બળ અને લંબ બળ શોધવા માટે ફરીથી આપણે પદાર્થને સ્થિર વિચારવો પડશે તો પદાર્થ હવે કેવો છે સ્થિર છે અને એને આપણે સ્થિર છે એવું આપેલું છે સંતુલનમાં છે તો અહીંયા પદાર્થને બિંદુવત લઈ લઈએ અચ્છા પદાર્થને બિંદુવત લઈ લીધો હવે આના ઉપર તણાવ બળ કેટલું લાગે છે માની લે કે t જેટલું કઈ દિશામાં તો આ પદાર્થ જો આ દોરી ના હોય તો નીચે તરફ આવે તો દોરી પદાર્થને ક્યાં ખેંચે ઉપર તરફ તો આ પદાર્થ ઉપર થીટા કોણે એક બળ લાગશે જેને આપણે કહેશું તણાવ બળ T ચલો ક્લિયર છે આટલું થીટા કોણે એક બળ લાગશે જેને આપણે કહેશું તણાવ બળ T હવે આ પદાર્થ ઉપર બીજા કયા કયા બળ લાગ્યા તો એક બળ લાગશે નીચેની દિશામાં mg ચલો
આપણને હમણાં હું થોડીક વાર માટે મૂકી દઉં છું, એની હું પછી વાત કરીશ. બીજું બળ આ પદાર્થ ઉપર કયું લાગશે, તો આ પદાર્થ અને સપાટી બંને સંપર્કમાં છે. જ્યારે સંપર્કમાં હોય ત્યારે આ સપાટી પદાર્થ ઉપર લંબ બળ લગાડે, જે હંમેશા લંબ રૂપે હોય. તો બીજું એક બળ આવશે લંબ બળ, સપાટીને લંબ રૂપે. હવે જુઓ, તમારે આ બળોને સરખાવવા હોય તો તમારે શું કરવું પડશે, તો કાં તો તમારે x અને y દિશામાં n અને t બંનેના ઘટક લેવા પડશે. બંનેના ઘટક ના લેવા હોય તો તમે ખાલી mg ના ઘટક લેજો. mg ના ઘટક લેશો તો mg ના ઘટક લેવા માટે સમક્ષિતિજ સાથે કેટલો કોણ છે, થીટા. તો સમક્ષિતિજ સાથે જો થીટા કોણ હોય તો આ દિશામાં એનો ઘટક આવશે mg cos, અને આ દિશામાં સપાટીને સમાંતર ઘટક આવશે mg sin. ક્લિયર? તો અહીંયા આ બાજુ આવશે mg, એટલે એના બે ઘટકની અંદર સપાટીને લંબ રૂપે આવશે mg cos થીટા, અને આ બાજુ આવશે mg sin થીટા. જ્યારે તમે mg cos અને mg sin ને દર્શાવી દીધા છે તો હવે આ બળ આપણે ગણતરીમાં લેશું નહીં. ચલો, આટલું ક્લિયર છે? ઓકે, ફરીથી વાત કરીએ. અહીંયા મેં તમને એકવાર ડાયરેક્ટ કહી દીધી છે કે હંમેશા જો સમક્ષિતિજ સાથે થીટા કોણ હોય તો સપાટીને સમાંતર ઘટક sin જ રહે અને સપાટીને લંબ ઘટક cos જ આવશે. મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે આ ખૂણો થીટા હોય, એક ખૂણો થીટા હોય એવું શા માટે કહી શકાય? ચલો એની આપણે વાત કરી લઈએ. એના માટે હું અહીંયા બાજુમાં એક બીજી આકૃતિ દોરું છું, જેથી કરીને આ કન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થાય. માની લઈએ કે આ સમક્ષિતિજ સાથે કેટલો કોણ છે, થીટા કોણ. જો આપણે અહીંયા એક પદાર્થ વિચારીએ તો આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગવાનું છે, નીચે તરફની દિશામાં. સૌથી પહેલા સમાંતર દોરીએ તો આ કોણ થીટા થાય. જો આ કોણ થીટા હોય, હવે બીજું, જો હું અહીંયા સપાટીને લંબ ઘટક વિચારું તો આ કોણ થીટા છે, તો આ કોણ કેટલો થાય, આ કાટખૂણો છે તો આ ખૂણો આવશે 90 માઈનસ થીટા. અચ્છા, એ કોણ 90 માઈનસ થીટા છે. ફરીથી આ કોણ કેટલો આવશે, આ કાટખૂણો તો 90 માઈનસ થીટા, તો આ ખૂણો આવે થીટા, અને જ્યાં થીટા કોણ છે ત્યાં કયો ઘટક, cos, તો આ બાજુ કયો ઘટક આવશે, mg sin થીટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આગળ ઉપર દરેક વખતે હું ડાયરેક્ટ કહી દઈશ કે જ્યારે પણ ગુરુત્વાકર્ષણ બળ હોય અને સમક્ષિતિજ સાથે થીટા કોણ હોય ત્યારે સપાટીને સમાંતર ઘટક sin અને સપાટીને લંબ રૂપે ઘટક આવશે cos. ફરીથી રિપીટ કરું છું, થીટા કોણ, સમક્ષિતિજ સાથે થીટા કોણ વાળી સપાટી, આ સપાટી માટે સપાટીને સમાંતર ઘટક sin અને લંબ ઘટક cos. આ વાત હું હવે પછી આ વાત દરેક વખતે આકૃતિ દોરીને સમજાવવાને બદલે હું સીધું જ લખી નાખીશ કે સમક્ષિતિજ સાથે થીટા કોણ તો સમાંતર ઘટક sin અને લંબ ઘટક cos. ચલો, ક્લિયર છે આટલું? તો આની અંદર આપણે કીધું હતું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને લંબ બળ શોધો. તો હવે આ બંને બળો અને આ બંને બળોને સરખાવી નાખીએ તો આપણને સમીકરણ મળશે T mg sin થીટા. તણાવ બળ કેટલું મળશે, mg sin થીટા જેટલું, અને લંબ બળ કેટલું મળશે, n mg cos થીટા. ચલો, ક્લિયર છે આટલું? T mg sin થીટા અને n mg cos થીટા. ફરીથી ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરના કેટલાક ક્વેશ્ચન્સ છે. જો તંત્ર સંતુલનમાં હોય તો થીટા t અને n શોધો અને દરેક સંપર્ક સપાટી માટે લંબ બળ શોધો. આ ક્વેશ્ચન પણ આપણે જે હમણાં ન્યૂટનની ગતિના પહેલા નિયમ પહેલાના જે કન્સેપ્ટ વાત કરેલી હતી તેના પર જ આધારિત છે. તો જેટલા લોકો પોતાની મેળે ટ્રાય કરે છે, આમ તો બધા જ સ્ટુડન્ટે પોતાની મેળે એટલીસ્ટ 2 કે 3 ટ્રાય કરવી જોઈએ, અને ત્યારબાદ આ દાખલો તમારે મારી સાથે જોવો જોઈએ. ચલો, તો શરૂઆત કરીએ.
તમે લોકો પહેલા અત્યારે જ આ વિડિયો પોઝ કરીને ગણવાની ટ્રાય કરશો 1 2 3 ઓકે ચાલો હવે આપણે સોલ્વ કરી લઈએ જો તંત્ર સંતુલનમાં હોય તો થીટા t ની વેલ્યુ શોધો આવા દાખલા જ્યારે પણ આપેલા હોય ત્યારે તમને સપાટીનું ઘર્ષણ બળની વાત કરેલી નથી અથવા સામાન્ય રીતે તમને એવું કીધેલું હોય કે સપાટી ઘર્ષણ રહિત છે આગળના ક્વેશ્ચનની અંદર પણ મેં કઈ વાત કરેલી નહોતી એનો મતલબ ત્યાં તમને રકમની અંદર એક વાક્ય વધારાનું આપેલું હશે કે સપાટી ઘર્ષણ રહિત લો ક્લિયર છે તો આના માટે થીટા કોણે એક પદાર્થ છે 5 કિલોગ્રામ દળનો એનો પહેલા આપણે FBD દોરીએ તો એનો FBD દોરશું તો એ FBD અહીંયા બે પદાર્થ છે બે બ્લોકનો આપણે FBD દોરવો પડશે બરાબર એક 3 કિલોગ્રામના બ્લોકનો અને એક 5 કિલોગ્રામના બ્લોકનો આપણને થીટા t અને n શોધવાનું કીધું છે જો 3 કિલોગ્રામના બ્લોક માટેની વાત કરીએ તો સૌથી પહેલા એક બળ આવશે નીચે તરફ કેટલું mg જેટલું એટલે 3g ત્યારબાદ આવશે દોરીનું તણાવ બળ તો દોરી પદાર્થને કઈ તરફ ખેંચે છે ઉપર તરફ એટલે t જો આ બંનેને તમે સરખાવો તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ t બરાબર 3g જેટલું થાય 3 ગુણ્યા 10 એટલે 30 ન્યૂટન ત્યાર પછી વાત કરીએ 5 કિલોગ્રામના પદાર્થ માટે 5 કિલોગ્રામનો પદાર્થ ઢોળાવ ઉપર છે ઢોળાવ ઉપર હોય તો સૌથી પહેલા આ દોરી એને ઉપર તરફ ખેંચે છે દોરી ઉપર તરફ ખેંચે છે તો સૌથી પહેલું બળ સપાટીને સમાંતર ઉપર તરફ દોરી ખેંચે છે એટલે ત્યાં આવશે તણાવ બળ T ત્યાર પછી બીજું બળ આવશે સપાટીને લંબ રૂપે લાગતું બળ લંબ બળ M સપાટીને લંબ રૂપે લાગતું બળ લંબ બળ N લંબ બળ N પછી હવે આ તરફ આપણે દર્શાવશું mg પરંતુ હવે આપણે એના ડાયરેક્ટ ઘટકોની વાત કરીએ તો સપાટીને સમાંતર ઘટક કયો હોય સપાટીને સમાંતર ઘટક આવશે sin અને સપાટીને લંબ ઘટક આવશે cos તો હું અહીંયા લખીશ 5g sin θ અને અહીંયા આવશે 5g cos θ ચલો ક્લિયર આટલું તો આના માટે હવે ફરીથી આપણી પાસે તણાવ બળનું ઓલરેડી મૂલ્ય છે તણાવ બળ કેટલું છે 30 ન્યૂટન યાદ રાખજો એક જ દોરીમાં દરેક બિંદુએ તણાવ બળ સરખું હોય મતલબ અહીંયા જેટલું તણાવ બળ છે એટલું જ તણાવ બળ આ બિંદુએ પણ હશે તો આ તણાવ બળ 30 ન્યૂટન નું તો આ તણાવ બળ પણ કેટલું થાય 30 ન્યૂટન ચલો તો સૌથી પહેલા આ તણાવ બળ વાળા બળોને સરખાવી દઈએ તો આપણને સમીકરણ મળશે T = 5g sin θ T બરાબર 30 5g એટલે 50 sin θ 0 0 બે કેન્સલ થઈ જશે તો θ બરાબર sin inverse 3/5 θ બરાબર sin inverse 3/5 sin inverse 3/5 મતલબ સામેની બાજુ 3 અને કર્ણ 5 તો આ બાજુ થાય 4 તો આ 3 ની સામેનો ખૂણો કેટલાનો હોય 37 ડિગ્રીનો આપણે આગળના ચેપ્ટરની અંદર પણ ઘણી બધી વખત વાત કરેલી છે તો આ થીટા કેટલાનો થશે થીટા બરાબર 37 ડિગ્રી ચલો ક્લિયર છે આટલું હવે બીજા બળને સરખાવીએ બીજું બળ કયું આવશે n બરાબર 5g cos θ 5g નું મૂલ્ય 10 અને cos θ એટલે cos 37 તો cos 37 નું મૂલ્ય cos 37 એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ એ આવશે 4/5 cos 37 આવશે 4/5 5 5 કેન્સલ થઈ ગયા એટલે આવશે 10 4 40 તો લંબ બળ કેટલું આવશે n બરાબર 40 ન્યૂટન ચલો ક્લિયર છે આટલું ફરીથી નવો ક્વેશ્ચન છે દરેક સંપર્ક સપાટી માટે લંબ બળ શોધવાનું છે પદાર્થ સંતુલનમાં છે મતલબ પદાર્થ ઉપર નીચે ક્યાંય ગતિ કરતો નથી આવી સ્થિતિમાં દરેક સપાટી માટે લંબ બળ કેટલું હોય ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ
n1 માટે માની લઈએ કે દરેક બ્લોકના દળ તમને આપેલા છે. પહેલાનું દળ m1, બીજાનું દળ m2, આમાં પણ દળ આપણે લઈ લઈએ m1, m2 અને m3. તો n1 કેટલું હોય? તો n1 માટે જો તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરશો તો અહીંયા m2 પદાર્થની જે સપાટી છે એ ઉપર તરફ એક બળ લગાડશે, જે બળ આવશે લંબ બળ n1, અને નીચે તરફ કેટલું બળ લગાડશે? તો આ m1 દળનો જે બ્લોક છે એ નીચે તરફ બળ લગાડે. કેટલું બળ લગાડે? m1g જેટલું. તો આનો મતલબ કે n1 બરાબર શું આવશે? m1g. ચલો ક્લિયર છે આટલું? n બરાબર m1g. ત્યારબાદ ફરીથી આ બીજી સંપર્ક સપાટી લઈએ m2 અને ગ્રાઉન્ડ. તો એના માટે કયા કયા બળ આવશે? તો સૌથી પહેલા તો આ જે સપાટી છે એ સપાટી પદાર્થ ઉપર m2 દળના બ્લોક ઉપર એક લંબ બળ લગાડશે. એ લંબ બળનું મૂલ્ય કેટલું? n2 જેટલું. હવે આ બીજો પદાર્થ એ પેલા પદાર્થ ઉપર વજન બળ લગાડે. એ વજન બળ કેટલું હોય? તો એ વજન બળ આવશે m2g. વજન બળ આવશે m2g. અચ્છા, તરત તમે લખી શકો n2 બરાબર m2g, પણ અહીંયા ધ્યાન રાખજો કે આ જે પેલો પદાર્થ છે એ બીજા પદાર્થ ઉપર વજન લગાડે છે. જો પેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર વજન લગાડે તો આ પેલા પદાર્થનું વજન અલ્ટીમેટલી સપાટી ઉપર પણ આવે. મતલબ અહીંયા આ એક જ બળ નહીં, પરંતુ હજી એક બળ તમારે દર્શાવવું પડશે, અને એ બળ કયું? m1g. હવે જો તમારે n2 શોધવું હોય તો n2 માટે હવે તમે સમીકરણ લખશો n2 બરાબર m1g પ્લસ m2g, એટલે m1 પ્લસ m2 ઇન્ટુ g. ચલો ક્લિયર છે આટલું? ફરીથી આ ક્વેશ્ચન ની અંદર આવીએ. આ સપાટીમાં લંબ બળ n1, અહીંયા n2 અને અહીંયા n3. તો હું વાત કરું છું n1 માટે. n1, n2 અને n3. ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ n1 માટે. તો n1 માટે કયા કયા બળો લાગવાના છે? તો n1 માટે લાગતા બળોની અંદર સૌથી પહેલું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ m1g જેટલું, અને બીજું બળ આવશે લંબ બળ કે જે ઉપર તરફ લાગશે પેલા બ્લોક ઉપર, એને હું કહું છું n1. તો હવે અહીંયા સમીકરણ શું મળશે? n1 બરાબર m1g. અહીંયા આપણને પરિણામ શું મળશે? n1 બરાબર m1g. ચલો ક્લિયર છે આટલું? બીજી સપાટી માટે આવીએ. તો બીજી સપાટી માટે કયા કયા બળો લાગશે? બીજી સપાટી ઉપર જો વાત કરીએ તો સૌથી પહેલા ઉપર તરફ એક બળ લાગશે. ઉપર તરફ લાગતું બળ કયું? લંબ બળ n2. જો આ સપાટીમાં આ જે m3 બ્લોક છે ઉપર તરફ એક લંબ બળ લગાડશે. લંબ બળ કયું છે? n2 જેટલું. ન્યા કયા કયા ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો એક તો m2 પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એટલે અહીંયા હું લખું છું m2g, અને ત્યારબાદ m1 નું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. m1 નું ગુરુત્વાકર્ષણ બળ, એટલે અહીંયા હું લખું છું m1g. ક્લિયર છે? તો આનું પરિણામ શું મળશે? જો આનું આપણે પરિણામ લખવું હોય તો ત્યાં લખાય n2 બરાબર શું આવશે? m1 પ્લસ m2 ઇન્ટુ g. ચલો ક્લિયર? ત્યાર પછી વાત કરીએ m3 માટે. તો m3 માટે સૌથી પહેલા આવશે લંબ બળ કઈ દિશામાં? ઉપર તરફ. કેટલું? n3 જેટલું. m3 દળનો બ્લોક નીચે તરફ એક બળ લગાડશે, જેને આપણે કહીએ છીએ m3 ઇન્ટુ g. ત્યારબાદ m3 ની ઉપર m2 દળનો બ્લોક છે, તો એ બ્લોક પણ આ સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરે, એટલે અહીંયા એક બીજું બળ આવશે m2g,
અને હજી m1 દળનો બ્લોક પણ m2 ઉપર છે, એ પણ આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે એટલે અહીંયા હજી એક બળ આપણે દોરવું પડશે m1g. તો હવે આ જે n3 લંબબળ છે કેની કેની અસરને પરિણામે મળે, ત્રણ બળોની અસરને પરિણામે મળે. એ ત્રણ બળો કયા કયા, m1g m2g અને m3g. તો અહીંયા સમીકરણ શું લખાય, n3 બરાબર m1 plus m2 plus m3 into g. ચલો ક્લિયર છે આટલું? તો આ મળ્યું n3 બરાબર m1 plus m2 plus m3 into g. તો આ એવા કેટલાક બેઝિક કન્સેપ્ટ હતા કે જેની મદદથી ન્યૂટનની ગતિના પહેલા નિયમનો ઉપયોગ કરી અને કેવી રીતે કન્સેપ્ટ વાઇઝ ક્વેશ્ચનને સોલ્વ કરવા તેની બેઝિક માહિતી આપણે મેળવી. હવે પછીના લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમની વાત કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.